ફ્રેન્ડ્સ, કેમ છો? હવે હમણાં સપરમાં દિવસોની જ વાત છે. હસબન્ડ અને વાઈફ બાઇક પર ફરવા નીકળ્યા અને એમાં હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હવે હમણાં સપરમાં દિવસોની જ વાત છે. હસબન્ડ અને વાઈફ બાઇક પર ફરવા નીકળ્યા અને એમાં બાઇકમાં પંચર પડ્યું. તો હસબન્ડ બાઇક પરથી ઉતર્યો અને ટાયર પંચરનું બધું ઠીક કરવા લાગ્યો અને પત્ની ગુસ્સે થઈ ગઈ. તમે પહેલેથી ચેક નહોતું કરાવ્યું, હવા નહોતી પુરાવી. દર વખતે આપણે ફરવા નીકળીને કંઈક ને કંઈક થાય જ ને આપણે અડધેથી પાછા જવું પડે. હવે હસબન્ડને એટલામાં એક ભાઈએ પૂછ્યું કે તમને કંઈ મદદ કરું? તો હસબન્ડે કીધું, મારી બૈરી સાથે જરાક વાત કરની એને બિઝી રાખ તો મને શાંતિથી ટાયર બદલવા મળે. બસ ફરવા નીકળીએ ત્યારે આવા કંઈક ને કંઈક સીન તો થતા જ હોય છે ને. સાચે તમારી સાથે પણ થયા જ હશે. તો ફરવા નીકળવું અને ઘરે આવીને સારી વાનગીઓ બનાવવી આ આપણું સપરમાં દિવસોનું રૂટીન હોય છે. અને સપરમાં દિવસોમાં સરસ વાનગી બનાવવા માટે ઘણું બધું પ્લાનિંગ પણ કરવું પડે છે. પણ પ્લાનિંગની ચિંતા તો તમે અમારા પર છોડી જ દીધી છે. અને એટલે જ અમે આજે પણ એકદમ સરસ મજાની વાનગી લઈને આવ્યા છે. રાધર સરસ મજાનું એક પ્લેટર લઈને આવ્યા છે કે જે તમે ઘરે બનાવશો તો ઘરનાને પણ ખાવાની મજા પડશે અને મહેમાનોને પણ ખાવાની ખૂબ મજા પડશે. આજે જે આપણે સરસ મજાનું સ્ટાર્ટર પ્લેટર બનાવવાના છીએ એમાં સેજલબેન બનાવશે રેશમી પનીર કબાબ, કૂકી સેન્ડવિચ ફ્રાય અને બેબી કોર્ન ફ્રિટર્સ. ત્યાર પછી મળીશું આજના મહેમાનને અને એ બનાવશે એમની ખાસ વાનગી. તો ચાલો શરૂ કરી દઈએ આજની સરસ મજાની રેસિપીઝને માણવા માટે આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. સેજલબેન, નવા વર્ષની તમને ખૂબ બધી શુભેચ્છાઓ. તને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપણા દર્શક મિત્રોને પણ આવી જ રીતે અમારી સાથે વર્ષો વરસ જોડાયેલા રહો અને અમે તમને વાનગીઓના રસથાળ પીરસતા રહીએ. એ તો છે જ. હા. અને આ બેસતું વર્ષ છે, નવું વર્ષ શરૂ થયું, બસ જસ્ટ થોડા દિવસ થયા છે અને નવા વર્ષમાં તો આપણે પ્રવેશ કર્યો જ છે, પણ સાથે સાથે આપણે 22મા વર્ષમાં પણ પ્રવેશ કરી રહ્યા છીએ. યસ. અને એનું પણ સરસ મજાનું સેલિબ્રેશન આ રસોડે આપણે કરીશું અને દર્શક મિત્રોનો વધારે ને વધારે પ્રેમ મેળવતા રહીશું. યસ, ઓફકોર્સ. આપણો ધ રસોઈ શો સક્સેસફુલી 21 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે અને 22મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે અને આ એક અભૂતપૂર્વ સિદ્ધિ કહેવાય અને તેનો જશ આપણા આખી ટીમને મળવો જોઈએ. આખી ટીમને, આપણા દર્શક મિત્રોને આપણને આટલો બધો પ્રેમ આપવા માટે, એશિયાનો લોંગેસ્ટ કુકિંગ શો બનાવવા માટે. યસ. અને આજે પણ આપણે એક એવી જ સરસ મજાની રેસીપી જે આખું આમ સ્ટાર્ટર પ્લેટર છે એ આપણે બનાવવાના છીએ કે જેથી આપણા દર્શક મિત્રોને, જ્યારે દર્શક મિત્રો પોતે ઘરે બનાવે ત્યારે એ લોકોને ઘરના લોકોનો અને મહેમાનોનો પ્રેમ મળે અને એ જ બધો પ્રેમ આપણા પર ઢોળાય પછી. યસ. તો સેજલબેન, આ સ્ટાર્ટર પ્લેટર કઈ રીતે આમ સ્પેશિયલ છે? તમે કઈ રીતે પ્લાન કર્યું આને? અત્યારે આપણે આપણા પ્લેટરમાં એક કબાબની કેટેગરીમાંથી એક બહુ જ સરસ ફ્લેવરવાળા કબાબ લીધા છે. રેશમી પનીર કબાબ લઈએ છે. એની સાથે એક કોન્ટિનેન્ટલ ટચ આપ્યો છે બેબી કોર્ન ફ્રીટર્સને. અને એ પછી જઈશું સાઉથમાં અને એક સાઉથ ઇન્ડિયન ફ્લેવરવાળા કૂકી સેન્ડવિચ ફ્રાય બનાવશું. ઓહો, જેમ આમ નામ સાંભળતા મારા મોઢામાં પાણી આવી ગયું એમ આપણા દર્શક મિત્રોના મોઢામાં પણ પાણી આવી જ ગયું હશે. મોઢામાં ખરેખર પાણી આવી ગયું છે ને. તો ચાલો આ મસ્ત મજાનું સ્ટાર્ટર પ્લેટર બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને વિનોદ કુકવેર. તો આ સરસ મજાનું જે સ્ટાર્ટર પ્લેટર છે એ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? કબાબ બનાવવા માટે આપણે એક સરસ કબાબ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરીએ છીએ, ત્યાંથી જ શરૂ કરીશું. ઓકે. બધી પ્રિપરેશન મેં કરીને રાખી છે, જેમાં સૌથી પહેલાં લઈએ છીએ આપણે દહીંનો મસ્કો. સરસ મોળું હોય એવું દહીં લેવાનું છે અને તેનો આપણે મસ્કો કરી દીધો છે. એ લઈએ છીએ 2 મોટી ચમચી. ઓકે. હવે તેની અંદર આપણે સૌથી પહેલાં બધા મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે લઈએ છીએ મીઠું, આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈએ છીએ 1 ચમચી. એની સાથે કેશ્યુનટ છે એનો પાવડર લઈએ છીએ. કાજુને ક્રશ કરી લેવાના છે અને એનો પાવડર લીધો છે 1 ચમચી. 5 ચમચી જેટલી હળદર લઈશું, 1 ચમચી ધાણા જીરું, કસૂરી મેથી લઈએ છીએ 1 ચમચી. ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ 1 થી 2 ચમચી. ઝીણા સમારેલા કેપ્સિકમ 1 થી 2 ચમચી. સૌથી પહેલાં આટલી સામગ્રીને મિક્સ કરી લઈએ છીએ. બરાબર.
જે રેશમી કબાબ જે નામ છે, હંમેશા એવું કહેવાય કે કબાબના નામ એના ટેક્સચર પરથી હોય છે. હા તો જે રેશમી કબાબ છે તો એનું ટેક્સચર આમ સરસ રેશમ જેવું સ્મૂધ હોય છે એટલે એવું કહેવાય છે. હા, આમ સ્મૂધ પણ થશે અને ખાવામાં તમે આમ તોડો ને તો એકદમ સરસ ક્રીમી લાગે. ક્રીમી. હા, કેમ કે એની અંદર તું જોઈ શકે છે કે આપણે સામગ્રી જેવી ઉમેરી છે. Yes. હા, અને માઇલ્ડ મસાલા, બહુ એકદમ આગળ પડતા મસાલા ન હોય એમાં. દહીંનો મસ્કો જેટલો સરસ બન્યો હશે એટલું તેની અંદર આપણે બાઇન્ડિંગ ઓછું ઉમેરવું પડે. બરાબર. 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીએ છીએ. પનીર લઈશું. પનીર છીણીને લેવાનું છે અને પનીરને આપણે આવી રીતે છીણીએ છીએ એટલે ઝીણું છીણ પડે, એટલે મિક્સ કરવામાં સરળતા રહે. બરાબર. લગભગ 100 ગ્રામ જેટલું પનીર લઈ લઈશું. ઓકે. પનીરને જ્યારે આપણે માર્કેટમાંથી લાવીએ ત્યારે એનું જે પાઉચ કે એનું પેકેટ જે કટ કરીએ ને તો થોડો પાણીનો ભાગ હોય જ અંદર, એટલે એને નિતારી લેવાનું. અચ્છા. હા, પનીર એકદમ કોરું કરી દેવાનું. કોરું કરી દેવાનું. હા, હવે તેની અંદર શેકેલું બેસન લઈએ છીએ. ઓકે. 2 ચમચી મિક્સ કરીશું. શક્ય હોય ને ત્યારે બધી જ જે સામગ્રી આપણે મિક્સ કરીએ ને એ ચમચીથી જ કરવાનો. બરાબર. હાથનો ઉપયોગ બને એટલો ઓછો કરવાનો. ઓકે. હા, એટલે ઢીલું ન થાય મિશ્રણ, એ કારણથી. હવે તેની અંદર આપણે ઓટ્સ લેવાના છે. રોલ ઓટ્સ લઈએ છીએ અને ઓટ્સને સૌથી છેલ્લે ઉમેરવાના, એટલે તેમાં ચીકાશ ના પડે. 1 ચમચી લેવાના છે. ઓટ્સનું પ્રમાણ પણ થોડું સંભાળીને લેવાનું, બહુ ડ્રાય ન થઈ જાય મિશ્રણ, એ પણ ધ્યાન રાખવાનું. કેમ કે આ કબાબનું મિક્સર છે ને એ એકદમ ડ્રાય પણ ન હોવું જોઈએ અને એકદમ એમાં મોઇશ્ચર પણ ન હોવું જોઈએ. એ પ્રમાણેનું મિશ્રણ હશે તો તેનું જે ટેક્સચર છે એ પ્રોપર આવશે. રાઈટ. હા. હવે આ રીતે હું સ્પૂનથી મિક્સ કરું છું, એના ઉપરથી જ મને આઈડિયા આવે છે કે સરસ પ્રોપર મને જેવું જોઈએ એવું ટેક્સચર મળી ગયું છે, એવું બાઇન્ડિંગ મળી ગયું છે, બધું મિક્સ થઈ ગયું. બાઇન્ડ થાય ને એવી કન્સિસ્ટન્સી આવી ગઈ છે અને આ એકદમ પ્રોપર છે. કબાબ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. ઓકે. હવે કબાબ વાળી લઈશું. શ્યોર. હાથ થોડો તેલવાળો કર્યો છે. સેજલબેન, અત્યારે કેટલું સરસ ટેક્સચર લાગી રહ્યું છે કબાબનું, પણ જ્યારે ઘણીવાર આપણે કબાબ તળીને બનાવીએ કે કોઈ વાર શેકીને બનાવીએ, કોઈ વાર બાર્બેક્યુ કરતા હોઈએ છીએ, તો કબાબનું મિશ્રણ બનાવતી વખતે આપણે ખૂબ ધ્યાન રાખ્યું હોય છતાં એનું જે ટેક્સચર છે તે એક વખત શેકાયા પછી કે તળાયા પછી કોઈ વાર એકદમ કોરું પડી જાય છે કે આપણને ખાતા ડચુરો બાજે. અને કોઈક વાર એવું થાય છે કે તળતી વખતે જરાક તેલમાં મૂકો તો એ તૂટી જાય અથવા તો પેનમાં ચોટી જાય ને પછી એ પલટાવાય નહીં. તો કબાબનું જે ટેક્સચર છે એકદમ પરફેક્ટ આવે, એટલે આપણે ધાર્યું હોય એવું આવે. તેના માટે શું શું ધ્યાન રાખવું? એના માટે હું તને એક મેજિક મંત્ર આપીશ. ઓકે. બહુ જ સરસ પ્રશ્ન છે તારો. અને અલગ અલગ પ્રકારના કબાબ બનાવતી વખતે જે પ્રોબ્લેમ આવે છે ને એનું સોલ્યુશન મળી જશે. શ્યોર. કબાબ વાળીને તૈયાર છે. હવે કબાબને શેકી લઈશું. શ્યોર. તેલ લઈશું. સૌથી પહેલા આ રીતે આપણે શેલો ફ્રાય કરીએ છીએ. પેનમાં થોડું તેલ લઈને તેલને પહેલા ગરમ કરી દેવાનું, પછી મૂકવાનું. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે, બહુ સ્લો નહીં રાખવાનું. બરાબર. હા, પછી બહુ જ તવો જે છે ગરમ થાય તો પછી સ્લો કરીશું. ઓકે. આવું કરવાનું પણ એક રીઝન છે કે સરસ શેલો ફ્રાય થાય, તેલ પણ ઓછું ભરાય. બરાબર. અને એક વખત તેલ આવું ગરમ થઈ જાય ને પછી તમે મૂકો ને તો નીચે ચોંટશે પણ નહીં. સાચી વાત છે. પનીર છે ને એટલા માટે આવો શેડ, આ જે કલર છે એ બહુ જલ્દીથી પકડાશે અને એટલા માટે જ એની અંદર આપણે શેકેલું બેસન લેવાનું. હા, જો બેસન કાચું હોય તો ઘણી વખત પનીરને લીધે વધારે શેકાઈ જાય તો આપણે કાઢી લેવું પડે, તો બેસનની કચાશ લાગે, એટલે શેકીને લેવાનું. બાકી બીજી બધી જ સામગ્રી થોડી, જેમ કે ડુંગળી છે, કેપ્સિકમ, એ થોડા કાચા પાકા હોય એ જ સારા લાગે. હા, નીચેની સાઈડથી પણ કબાબ એકદમ સરસ શેકાઈ ગયા છે અને તું જોઈ શકે છે કે આ રીતે આપણે જ્યારે એની સાઈડ ચેન્જ કરી તો ઉપર એકદમ ડ્રાય લાગે છે, સહેજ પણ તેલવાળા નથી લાગતા. અને નીચે આપણે જેટલું તેલ મૂક્યું હતું એ તેલ તને દેખાઈ જ રહ્યું છે, એટલે આની અંદર તો હજી બીજા આનાથી 2 ગણા કબાબ આટલા જ તેલની અંદર તમે શેકી શકશો. 100%. હવે કબાબ શેકાઈને રેડી છે, પ્લેટમાં લઈ લઈશું. શ્યોર.
એકદમ સરસ આમ નામ જેવા જ આ કબાબ રેડી થશે. ખાતા બહુ જ એકદમ સોફ્ટ, આમ તું તોડીશ ને જ તને ખબર પડી જશે, અને અંદરથી એકદમ મુલાયમ એવા લાગશે. તો પ્લેટરની પહેલી વાનગી રેશમી પનીર કબાબ બનીને તૈયાર છે. ઓકે, હવે આપણે બીજું એક સ્ટાર્ટર બનાવીએ છીએ જે સાઉથ ઇન્ડિયન ટચ મળશે એને, બરાબર. અને એકદમ અલગ જ છે, એકદમ હટકે, ક્યારેય નહીં ખાધું હોય એવું છે. તો એના માટે આપણે શું નામ છે એનું? કુકી સેન્ડવિચ ફ્રાય. યસ, ઓકે. તો એનું સ્ટફિંગ તૈયાર કરીશું. શ્યોર. સ્ટફિંગ બનાવવા માટે આપણે બાફેલું બટાકું લઈએ છીએ 1 નંગ. બરાબર. એને મેશ કરી દઈએ. બને ત્યાં સુધી જ્યારે આ પ્રકારના આપણે પ્લેટર બનાવતા હોઈએ તો એવું ધ્યાન એ પણ રાખવાનું કે સામગ્રી બને એટલી ઓછી લઈએ, એટલે એમાં પણ તમે ઇઝીલી એને મેનેજ કરી શકો. સાચી વાત છે. ઓછી સામગ્રીથી વધારે સરસ સ્વાદ મળતો હોય તો આપણે બીજી 2-3 વધારે વાનગીઓ ઉમેરી શકીએ છીએ. બરાબર છે. અને પછી એ તમે નેક્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ તમે ઇગ્નોર નહીં કરો બનાવવાનું, તમે ફરીથી પ્રેમથી બનાવશો. સાચી વાત છે. ઘણી વખત એવું થાય, ઓહો 3 વાનગી એટલે આમ સાંભળતા જ આપણે 2 સ્ટેપ પાછળ જતા રહીએ, પણ એવું બિલકુલ નથી. હવે તેની અંદર છીણેલું લીલું કોપરું લઈએ છીએ 2 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. બરાબર. સાંભાર મસાલો લઈએ છીએ 1 ચમચી. ઓકે. 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, આદુ મરચાં લસણની પેસ્ટ લઈએ છીએ 1 ચમચી. બરાબર. સ્ટફિંગની અંદર જ કેટલા બધા સરસ મજાના સાઉથ ઇન્ડિયન એલિમેન્ટ્સ આવી ગયા છે કે જેનાથી આપણને એમ લાગે જ કે આનો સ્વાદ કંઈક યુનિક થશે. એકદમ. એની અંદર તમારે મૈસૂર મસાલા પાવડર ઉમેરવો હોય, મલગાપોડી મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો. જે પ્રકારના તમે મસાલા કરશો એવો ટેસ્ટ આવશે, પણ એ દરેકની ફ્લેવર આમાં જશે જ. હવે તેમાં વઘાર કરી લઈશું. શ્યોર. 1 ચમચી તેલ લઈએ છીએ. તેલ ગરમ થાય એટલે 5 ચમચી જેટલી રાઈ લઈશું. બરાબર. રાઈ તતડે પછી અડદની દાળ લેવાની 1 ચમચી. ઓકે. આ જો તડકો ના કરીએ ને તો આનો સ્વાદ અધૂરો જ રહેશે. સાચી વાત છે. એકદમ સ્લો ફ્લેમ રાખવાની, દાળ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે દાળ સહેજ શેકાવા આવે એટલે સમારેલું લીલું મરચું લઈએ છીએ. આવી રીતે મરચું તળાઈ જાય ને એટલે સરસ લાગે. યસ. લીમડાના પત્તા અને 5 ચમચી જેટલો મસાલો આ રીતે વઘારમાં લઈને ગેસ બંધ કરીએ. ઓકે. આપણે સાંભાર મસાલો જ લીધો છે, જો એની સુગંધ હે ને આખી અલગ જ આવશે તને. યસ. એટલે જ મેં કહ્યું કે આ તડકો ન લાગે તો આ સ્ટફિંગ અધૂરું જ ગણાશે. સાચી વાત છે. હવે તૈયાર કરેલો જે વઘાર છે એ સ્ટફિંગમાં લઈ લઈશું, પ્રોપર મિક્સ કરી લઈએ. સ્ટફિંગ બનીને તૈયાર છે. બરાબર. હવે આપણે આ રેસીપી અને આના પછીની રેસીપી બંને માટે મેંદા કોર્નફ્લોરની સ્લરી જોઈએ છે. અચ્છા. તો એ સ્લરી પહેલાં બનાવશું. ઓકે. 3 ચમચી મેંદો લીધો. બરાબર. એટલે તમે જે બેબી કોર્ન ફ્રીટર્સ આના પછી બનાવવાના છો એની અંદર આપણે આ રીતનું ખીરું વાપરીશું. એની અંદર ચણાના લોટના ખીરાનો ઉપયોગ નથી થતો. નહીં. પછી એમાં થોડા મસાલા કરીશું. 3 ચમચી કોર્નફ્લોર. મેં તને કહ્યું હતું ને કે થોડા કોમન ઇન્ગ્રેડિયન્ટ્સ રાખવાના, એટલે તમને બહુ મહેનત ન થાય. હા. હવે સહેજ મીઠું, એટલે કોટિંગ બ્લેન્ડ ન લાગે એટલા પૂરતું. બરાબર. સહેજ. અને હવે જરૂર પ્રમાણે પાણી લઈ અને થોડી થીક સ્લરી જેવું જ કરવાનું છે, પણ થીક રાખવાની છે. જો આવી થીક સ્લરી બનાવી દીધી. સ્લરી બનાવીને તૈયાર છે. બરાબર. હવે કોઈ પણ સોલ્ટેડ બિસ્કિટ ઘરમાં જે તમારા અવેલેબલ હોય એ લઈ શકો. સ્વીટ નહીં લેવાના, સોલ્ટેડ બિસ્કિટ કોઈ પણ ચાલશે. એ લઈએ છીએ આપણે. હવે 2 બિસ્કિટની વચ્ચે આ જે સ્ટફિંગ બનાવ્યું એ મૂકીશું. અચ્છા. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે આમાં સાધારણ મોઇશ્ચર હોવું જોઈએ કે એટલીસ્ટ 2 બિસ્કિટની વચ્ચે એ ચોંટી જાય એવું મોઇશ્ચર. રાઈટ. જો આ રીતે. અને બિસ્કિટને આવી રીતે ચોપિંગ બોર્ડ પર, પ્લેટ પર મૂકીને કરવાનું. હાથમાં લેશો ને તો તૂટી જશે. સાચી વાત છે.
આમ પણ જ્યારે કોઈ પણ બિસ્કિટનો ઉપયોગ કરીને આપણે આવી રેસીપી બનાવતા હોઈએ ત્યારે થોડા એક્સ્ટ્રા કેરફુલ રહેવું પડે છે, હા હા કારણ કે બિસ્કિટ તૂટી જવાની કે સોગી થઈ જવાની પણ શક્યતા હોય રે છે. હા આ રીતે બધી સેન્ડવિચ તૈયાર કરી લઈએ. ઓકે, કૂકીઝની સેન્ડવિચ બની ગઈ છે, એને Yes. પ્લેટમાં લઈ લઈશું. આ રીતે કૂકીઝની સેન્ડવિચ બનાવીને એને ડીપ ફ્રાય કરીએ છીએ. અચ્છા. એટલે સીધી ડીપ ફ્રાય કરીશું ને તો અંદર તેલ ભરાશે, હા. એટલે આ જે ઓપન પોર્શન છે ને એને કવર કરી દઈએ. શ્યોર. અને એના માટે આ જે સ્લરી બનાવીને એમાં ડીપ કરી દઈશું. બસ આમ કિનારીથી કિનારી જ, હા હા. ઓકે અને ડ્રાય બ્રેડ ક્રમ્સમાં કોટિંગ. ઓકે, લાઈક સરસ કોટ થઈ જાય અને હા. ક્યાંયથી બટાકાનો માવો ખુલ્લો ન રહે. યસ, બસ આ જ રીતે સ્લરીમાં ડીપ કરીશું અને ડ્રાય બ્રેડ ક્રમ્સમાં કોટિંગ. ઓકે, તો અત્યારે હવે ફાઇનલી આપણું બીજું સ્ટાર્ટર રેડી છે. ફ્રાય Yes. કરશો એટલે તૈયાર. બરાબર. હવે બેબી કોર્ન ફ્રીટર્સ બનાવીએ છીએ, એટલે આની અંદર આપણે થોડુંક સિઝનિંગ કરીશું. ઓકે, હા, મીઠું છે ઓલરેડી, મિક્સ હર્બ્સ લઈએ છીએ 1 બરાબર. ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ઓકે, પેરી પેરી મસાલો 1 Oh. ચમચી. એટલે આને આપણે પેરી પેરી ફ્લેવર આપી છે. યસ, અને એસોટેડ સ્ટાર્ટર અત્યારે લીધા છે એટલે આટલી જ ફ્લેવર કરી છે. બરાબર. એટલે બેબી કોર્નનો પણ એક પોતાનો સ્વાદ આવે. હવે અહીંયા તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન છે, અલગ અલગ સોસીસ ને એવું એડ કરીને પણ ડિફરન્ટ ફ્લેવર્સ તમે કરી શકો છો. ઇન્ડિયન બરાબર. ફ્લેવર પણ થાય, કોન્ટિનેન્ટલ ફ્લેવર પણ તમે કરી શકશો. હવે બેબી કોર્ન છે, અત્યારે મેં મોટા બેબી કોર્ન લીધા હતા એટલે આ રીતે કટ કરી લીધા છે. હા. એટલે થોડા, અને કાચા જ છે એટલે હા. ચડી પણ જાય એટલા માટે. એકદમ નાના બેબી સાઇઝના હા. બેબી કોર્ન બેબી સાઇઝના Baby હોય size તો આખા પણ તમે લઈ શકો છો. અચ્છા. એને ખીરામાં ડીપ કરી લઈએ છીએ. ઘણી વખત જો તમને એવું લાગે કે ફ્રીટર્સ ખાધા પછી મને સહેજ થોડા કડક લાગે છે તો તમે 1 કે 2 મિનિટ માઇક્રોવેવ કરીને પણ આ બેબી કોર્નનો યુઝ કરી શકશો. બરાબર. એ આપણી પર્સનલ ચોઇસ પર જશે. બેબી કોર્નને આ રીતે ખીરાથી કોટ કરી લઈએ. બરાબર. હવે તેના ઉપર બીજું કોટિંગ આપીશું ડ્રાય બ્રેડ ક્રમ્સનું, ઓકે. એટલે સરસ ક્રિસ્પી થશે ફ્રીટર્સ. અને લેયર આવું થોડુંક થીક રાખવાનું. અચ્છા. થીક એટલા માટે રાખવાનું કે આ બધા જે સિઝનિંગ કર્યા છે તેની ઉપર એનો સ્વાદ આવે. યસ. હા, એ પર્પઝથી આ રીતે બ્રેડ ક્રમ્સને પ્લેટમાં મૂકશો ને તો થોડી સરળતા રહેશે. અને તેલમાં એક વખત બ્રેડ ક્રમ્સથી કોટ કર્યું હોય એટલે એક સાથે જ તળવાનું, એટલે તેલમાં થોડા બ્રેડ ક્રમ્સ તો નીચે પડતા હોય છે એટલા માટે. જો આવું કોટિંગ થઈ ગયું. રાઈટ. આવી જ રીતે બધા બેબી કોર્નને બ્રેડ ક્રમ્સથી પણ કોટ કરી લઈએ. શ્યોર. અત્યારે તો આપણે ખાસ બેબી કોર્ન ફ્રીટર્સ લઈ રહ્યા છીએ, પણ આ સિવાય બીજા કયા કયા વેજીટેબલ્સના ફ્રીટર્સને આ રીતના ખીરામાં ડીપ કરીએ તો ખાવાની મજા આવે છે? કેપ્સિકમ, બેલ પેપર, બ્રોકલી, ઓકે. એ સરસ લાગે. ડુંગળી છે એને પણ તમે લઈ શકો, ઓકે. એ પણ સરસ લાગે. પનીર છે, એટલે એવું એસોટેડ તમે વેજીટેબલ પનીર એવું લો ને એ પણ સારું લાગશે. ઓકે. બ્રેડ ક્રમ્સથી કોટ કરેલા બેબી કોર્ન આપણે પ્લેટમાં લેતા જઈએ. જી. એટલે હવે બેબી કોર્ન્સ અને બિસ્કિટ સેન્ડવિચ હા. બંનેને એક સાથે ફ્રાય કરીશું. હા, વાવ. એટલે આવી પણ જે રેસિપીઝ છે કે ચલો બંને સાથે ફ્રાય કરવાની છે પણ બે અલગ અલગ વાનગી બને છે, હા, તો એને આપણે પ્લેટરમાં ઇન્ક્લુડ કરી હોય તો મહેનત આપણી થોડી ઘટી જાય છે આમાં. એકદમ. હવે આની અંદર તો કોઈ પ્રિપરેશન છે જ નહીં, છે જ નહીં. હા, એક્ઝેક્ટલી. તો હવે બંને રેસિપીઝ ફ્રાય કરવા માટે રેડી છે. રાઈટ. સૌથી પહેલાં કૂકી સેન્ડવિચ લઈ લઈએ. બસ એને તો મૂકી અને તરત કાઢી જ લેવાનું છે. વાવ. ખરેખર દેખાવમાં જ એકદમ આમ અલગ અને ઇન્ટરેસ્ટિંગ છે. યસ યસ, દેખાવમાં અને ખાવામાં બંને બહુ જ મજા આવશે. યસ. હું જ્યારે પ્લેટમાં મૂકું છું ત્યારે તું જોઈ શકે છે ક્રિસ્પનો અવાજ હા, છે. હા. યસ. હવે બેબી કોર્ન લઈએ. બેબી કોર્નને થોડા મીડિયમ ફ્લેમ પર કરીશું એટલે બહારથી ક્રિસ્પી પણ થાય અને અંદરથી થોડા કૂક થઈ જાય. બરાબર. અને એનું ટેક્સચર એવું જ હોવું જોઈએ કે આમ સહેજ હાફ કૂક, પૂરેપૂરા ચડી ગયેલા હોય નહીં. એવા નહીં. બરાબર. બહુ જ મજા આવશે ખાવાની. નોર્મલી પણ આપણે કોઈ વાનગીમાં બેબી કોર્નનો સાંતળીનો ઉપયોગ કરતા હોય તો પણ આપણે એને અધકચરા કૂક જ હા. રાખીએ છીએ. યસ,
એટલે જ તમારે જોઈ લેવાનું કે બહુ જ જાડા હોય બેબીકોર્ન તો વચ્ચેથી તમે એક હાફ પણ Slit કરી શકો કરી લો, છો, હા. સ્લીટ કરી શકો. પાતળા હોય તો આખા પણ લઈ શકો છો. તો આને આપણે કોર્ન ફિંગર્સ પણ કહી શકીએ છીએ. હા ફ્રીટર્સ તળાઈ ગયા છે. Yes. એને પ્લેટમાં લઈ લઈએ. મુક્તાની સાથે જ આમ ક્રિસ્પી લેયરનો આમ અવાજ આવે છે સરસ. યસ. તો ફાઇનલી એસોટેડ સ્ટાર્ટર્સ બનાવવા માટેની બધી જ તૈયારી થઈ ગઈ, મતલબ 3 સ્ટાર્ટર્સ બની ગયા. હવે ફાઇનલી પ્લેટરનું પ્લેટિંગ કરવાનું છે. યસ, હવે પ્લેટરને સર્વ કરી લઈશું. શ્યોર. સૌથી પહેલાં બેબીકોર્ન ફ્રીટર્સ લઈએ છે. યસ, એના માટે મેં ચીઝ ડીપ લીધું છે. વાવ, વન્ડરફુલ. હવે લઈએ છીએ રેશમી પનીર કબાબ અને તેના ઉપર પનીર લઈશું થોડું. ઓહ, પનીર ગ્રેટ કરીને લઈએ છે. બરાબર. અને હવે કૂકી સેન્ડવિચ ફ્રાય, ઓલ ટાઈમ ફેવરિટ ટોમેટો કેચઅપ. યસ. અને ચીઝ ના હોય એવું તો ચાલે. નહીં. તો રેડી છે સ્ટાર્ટર પ્લેટર, જેમાં આપણે બનાવ્યા રેશમી પનીર કબાબ, એ પછી કૂકી સેન્ડવિચ ફ્રાય અને બેબીકોર્ન ફ્રીટર્સ. પરફેક્ટ. એકદમ ડિલિશિયસ 3 સ્ટાર્ટર સાથેનું આ સરસ મજાનું પ્લેટર અહીંયા બની ગયું છે. તમે પણ ચોક્કસથી બનાવો અને ફેસ્ટિવલને વધારે ખાસ બનાવી દો. બસ એના માટે એની રીત લખી લો. સ્ટાર્ટર પ્લેટર બનાવવા માટે જોઈશે રેશમી પનીર કબાબ બનાવવા માટે પનીર 100 ગ્રામ, દહીંનો મસ્કો 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, કાજુનો પાવડર 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, સમારેલી ડુંગળી 1 થી 2 ચમચી, સમારેલા કેપ્સિકમ 1 થી 2 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, શેકેલું બેસન 2 ચમચી, રોલ ડોટ્સ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાંતળવા માટે, કૂકી સેન્ડવિચ ફ્રાય બનાવવા માટે જોઈશે ખારા બિસ્કિટ જરૂર મુજબ, પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલું બટાકું 1 નંગ, છીણેલું લીલું કોપરું 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સાંભાર મસાલો 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, તેલ 1 ચમચી, રાઈ 5 ચમચી, અડદની દાળ 1 ચમચી, સમારેલું લીલું મરચું 1 ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, મીઠું સ્વાદ પ્રમાણે, સાંભાર મસાલો 1 થી 1.5 ચમચી, હળદર 5 ચમચી. સ્લરી બનાવવા માટે જોઈશે મેંદો 3 ચમચી, કોર્નફ્લોર 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. બેબીકોર્ન ફ્રીટર્સ બનાવવા માટે જોઈશે બેબીકોર્ન અડધો કપ, તૈયાર કરેલી મેંદા અને કોર્નફ્લોરની સ્લરી 1 કપ, મિક્સ હર્બ્સ 1 ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, પેરી પેરી મસાલો 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે સૂકી બ્રેડનો ભૂક્કો કોટિંગ માટે અને તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ચીઝ ડીપ. સ્ટાર્ટર પ્લેટર બનાવવાની રીત. સૌપ્રથમ રેશમી પનીર કબાબ બનાવવા માટે બાઉલમાં દહીંનો મસ્કો, મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ, કાજુનો પાવડર, હળદર, ધાણા જીરું, કસૂરી મેથી, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ગરમ મસાલો અને પનીર છીણી, શેકેલું બેસન ઉમેરી બરાબર મિક્સ કરી, છેલ્લે રોલ ડોટ્સ ઉમેરી ફરીથી મિક્સ કરી કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. તેલવાળો હાથ કરી મિશ્રણમાંથી આ રીતે કબાબ વાળી તવા પર તેલ લઈ કબાબને બંને બાજુથી સાંતળી કબાબ તૈયાર કરી લો. કૂકી સેન્ડવિચ ફ્રાઈઝ બનાવવા માટે બાઉલમાં બાફેલું બટાકું લઈ તેને મેશ કરી તેમાં છીણેલું લીલું કોપરું, મીઠું, સાંભાર મસાલો, હળદર, ધાણા જીરું અને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો. વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદની દાળ, લીલા મરચાં, મીઠો લીમડો અને સાંભાર મસાલો ઉમેરી સાંતળી વઘાર તૈયાર કરી બટાકાના મિશ્રણમાં ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો.
સ્લરી બનાવવા માટે બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી સ્લરી તૈયાર કરી લો. ખારા બિસ્કિટ પર પૂરણ મૂકી બીજા બિસ્કિટથી કવર કરી સેન્ડવિચ તૈયાર કરી સેન્ડવિચને તૈયાર કરેલા ખીરામાં અને સૂકી બ્રેડના ભૂકામાં કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. આ રીતે કૂકીઝ સેન્ડવિચ ફ્રાય તૈયાર કરી લો. બેબીકોર્ન ફ્રિટર્સ બનાવવા માટે તૈયાર કરેલા મેંદા અને કોર્નફ્લોરની સ્લરીમાં મિક્સ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને પેરી પેરી મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં બેબીકોર્ન ઉમેરી બરાબર મિક્સ કરી બેબીકોર્નને બ્રેડના ભૂકામાં કોટ કરી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી બેબીકોર્ન ફ્રિટર્સ તૈયાર કરી લો. પ્લેટરને એસેમ્બલ કરવા માટે શોર્ટ ગ્લાસમાં ચીઝી ડીપ લઈ તેની ઉપર બેબીકોર્ન ફ્રિટર્સ મૂકી પ્લેટમાં કબાબ મૂકી તેની ઉપર છીણેલું પનીર મૂકી બીજી બાજુ કૂકીઝ સેન્ડવિચ ફ્રાય મૂકી તેની ઉપર ટમેટો કેચઅપ અને ચીઝ મૂકી પ્લેટરને સર્વ કરો. તો તૈયાર છે સ્ટાર્ટર પ્લેટર. આજે રસોઈ ટેલ્સમાં આપણે વાત કરવાના છીએ બિસ્કિટની. બિસ્કિટ જે આપણી ચાની સાથે આપણે નોર્મલી ખાતા જ હોઈએ છીએ અને બાળકોને ટિફિનમાં પણ આપણે બિસ્કિટ આપી દેતા હોય છે. બિસ્કિટ આપણે ઘણીવાર હરતા ને ફરતા ખાઈ લઈએ છીએ, પણ તમને ખબર છે કે બિસ્કિટ બનવાની શરૂઆત એકચ્યુઅલી રોમન સામ્રાજ્યમાં થઈ હતી, એટલે કે 12મી સદીનું રોમ અને ત્યાર પછી ઇજિપ્ત. ત્યાં જે બ્રેડ બનતી એ બ્રેડને આપણે ઘઉંના લોટની કણકને એકવાર પકવીએ તો બ્રેડ બને, પણ જ્યારે 2 વાર પકવીએ ત્યારે એકદમ કડક બ્રેડ થઈ જતી, એટલે કે ટોસ્ટ કે જેને રસ્ક પણ કહેવાય છે એવું બની જતું. તો એને બિસ્કોક્ટસ એટલે કે 2 વાર પકવેલું એવું કહેવાતું. ત્યાર પછી આ ટેકનિકનો ઉપયોગ કરીને ઇટલીના લોકોએ મેંદામાંથી એની અંદર શુગરનો ઉપયોગ કરીને ત્યાર પછી મીઠા બિસ્કિટ એટલે કે બિસ્કોટી બનાવવાની શરૂઆત કરી, જે આજનો શબ્દ બિસ્કિટથી લાગતો વળગતો છે. ત્યાર પછી એ બિસ્કિટ અંગ્રેજો અને યુરોપિયન પ્રજાની સાથે ભારતમાં આવ્યા અને પછી તો ભારતમાં પણ અલગ અલગ પ્રકારના બિસ્કિટો બનવા માંડ્યા અને આજે બિસ્કિટ આપણી દિનચર્યાનો ભાગ છે. તો કેવી લાગી વાર્તા બિસ્કિટની મને ચોક્કસથી કહેજો. હસતા રહો હર સમય હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે આપણા મહેમાન બન્યા છે તેઓ રસોઈ શોના શરૂઆતથી ફેન છે અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ભાઈ હું તો બહુ એક્સાઇટેડ છું એમની પાસે શીખવા માટે અને એમને ટ્રાવેલિંગનો પણ એટલો જ શોખ છે. તો ચાલો મળાવું તમને પોલમી દવે જોડે. હલો હેલો હર્ષ, કેમ છો? બસ બહુ મજામાં. બહુ મજામાં. હા. રાજકોટથી આવ્યા છો, થાક્યા છો? ના જરાય નહીં ને. કેમ કે મને ખબર છે કે તમે રસોઈ શોના બહુ જ મોટા ફેન છો, જી. બરાબર, અને આવતીકાલે 21 વર્ષ પણ આપણા પૂરા થાય છે, હા. બરાબર. તો તમે પણ એક્સાઇટેડ છો, હું પણ એક્સાઇટેડ છું, પણ તમે આજે અહીં આવ્યા છો કેવું લાગે છે? ખૂબ આનંદનો અનુભવ થાય છે. મને એમ લાગે છે કે હું મારા કિચનમાં જ રસોઈ બનાવું છું. આ જ વસ્તુ, આજે તમારો પ્રેમ છે, લાગણી છે, પોતિકાપણું છે, એના કારણે જ આજે રસોઈ શો 21 વર્ષ પૂરા કરી રહ્યું છે, બરાબર. તો તમે રસોઈ શો સાથેની સંકળાયેલી કોઈ વાત છે તમારી પાસે? હર્ષ, હું શું વાત કરું કે એટલી બધી મારી પાસે સંકળાયેલી વાતો છે કે એનો કોઈ અંત જ નથી. પણ આજે અંત કરતા પહેલા સૌથી બેસ્ટ વાત મારી જોડે શેર કરો, કેમ કે હું પણ અત્યારે આવ્યો છું અને તમે 21 વર્ષથી જોઉં છો, તો કંઈક એવી વાત હશે કે જે તમારા મનમાં ઉતરી ગઈ હશે, જેના કારણે તમે 21 વર્ષ સુધી અત્યાર સુધી હજી બી રસોઈ શો જોઈ રહ્યા છો. મારી મેઇન વાત કરું હર્ષ, તો હું પરણી નહોતી ને ત્યારે મેં કોઈ દિવસ કિચનમાં પગ નહોતો મૂક્યો. કે રસોડું શું છે એ પણ નથી ખબર, પણ જ્યારથી રસોઈ શો ચાલુ થયો ને ત્યારથી મને એમ થયું કે મારે કાંઈક શીખવું જોઈએ અને આગળ આવવું જોઈએ. મને કાંઈ લોટ બાંધતાય નહોતું આવડતું, ચા બનાવતા પણ નહોતું આવડતું. માના ઘરે માત્ર ને માત્ર રસોડામાં કોઈ દિવસ ગઈ નથી અને હિંચકા પર બેસીને જ જમી છું. પણ જ્યારથી રસોઈ શો ચાલુ થયો ને મેં પહેલા એપિસોડથી ચાલુ થયું ત્યારથી મને અંદરથી એમ થયું કે મારે પણ કાંઈક કરવું છે અને મારું નામના બનાવી છે. રસોઈ શો જોઈને હું કુકિંગ એક્સપર્ટ થઈ છું. અરે વાહ, શું વાત છે. અને તમે દેશ વિદેશમાં પણ ઓલમોસ્ટ બધાને નોલેજ આપો છો રસોઈનું, આપણા ગુજરાતી વાનગીઓનું. એની વાત તો આપણે કરીશું જ કિચન ટેબલ પર. બાકી બીજું તમારા વિશે જણાવો કંઈક. હું 36 ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવું છું. એમાં નેચરલ ફ્રૂટના બધા જ આઈસ્ક્રીમ બનાવું છું. તમને જામફળ આપ્યું હોય તો જામફળનો જ આઈસ્ક્રીમ, પણ એ તમે કટ કરો એટલે એમાંથી આઈસ્ક્રીમ આવે. ઓહો. હા, એમાં મોસંબી છે, દરેક ફ્રૂટ્સના આઈસ્ક્રીમ બનાવું છું. કેક પેસ્ટ્રીની તો હું બનાવું છું. બાળકો ઘરે છે એટલે એ લોકોને ખૂબ મજા આવે જમવાની. અને મારા ઘરના બધા જ ફૂડી છે એટલે હું બધું નવું બનાવું છું, શીખવાડું છું અને આનંદથી બધાને જમાડું છું. અને એનો શ્રેય છે ને આ રસોડાને મળે છે કે હું જેટલી આગળ વધી છું એ આ રસોડાના કારણે જ વધી છું કે મને અંદરથી એને એમ કીધું કે તારે કાંઈક શીખવું જોઈએ,
કાંઈક આવડવું જોઈએ. એટલે મને અતિશય શોખ છે ને હું ક્યાંય પણ જાઉં ને તો હું પહેલાં રસોડામાં વહી જાઉં છું કે ભાઈ તમે શું નવું શીખો છો કે શું શીખવાડો છો, તો હું બધું જ નવું શીખીને ઘરે હું ટ્રાય કરું છું. શું વાત છે. એટલે આ બધી વસ્તુઓના લીધે જ ખબર પડે છે કે ધ રસોઈ શો આજે ટોપ ઉપર છે Yes. અને સદાય માટે ટોપ ઉપર રહે. શું વાત છે. થેન્ક યુ સો મચ. પણ તમે મારા માટે આઈસ્ક્રીમ લાવ્યા કે નહીં? આઈસ્ક્રીમ એવું છે કે હર્ષભાઈ હું રાજકોટથી લાવું તો પીગળી જાય ને. હા. તમે મારા ઘરે આવજો, મોસ્ટ વેલકમ, હું તમને ખવડાવીશ. અરે વાહ. ચલો એક બહુ જ અઘરો સવાલ પૂછી લઉં છું. એનો જવાબ પણ તમારે એકદમ અઘરો જ આપવાનો છે, બરાબર? આજે ધ રસોઈ શોમાં મારી સાથે વાનગી બનાવવાનો મોકો મળ્યો, કેવું લાગી રહ્યું છે? આનંદ આનંદ અતિ આનંદ. સરસ સરસ. તો કેટલા એક્સાઇટેડ છો તમે? શીખવાડશો મને? 100%. પાક્કું ને? હું ઝેનજી માટે તો હું તૈયાર જ હોઉં છું. ગમે ત્યારે અમારું ફ્રેન્ડ સર્કલ છે એમાં તમારા જેવા બાળકો બધા બહુ જ છે અને અડધા ફોરેન પણ ગયા છે. અડધી રાત્રે ફોન કરે, આંટી મારે આ શીખવું છે, એની રેસીપી આપો, મને મેથડ શીખવાડો. હું અડધી રાત્રે બાળકોને શીખવાડીને જમાડું છું. વાહ ભાઈ વાહ. તમારા માટે તાળીઓના ગળગળાટ. પણ હવે આપણે કિચન ટેબલ પર જઈએ અને આજની રેસીપી બનાવીએ. ચોક્કસ. તો પોલમીબેન, આપણે બહુ બધી વાતો કરી, હજી પણ બહુ બધી વાતો કરવાના છે, પણ અત્યારે તમે આજે મુઠિયા બનાવવાના છો, એને શરૂ કરીએ આપણે બનાવવાનું? ચોક્કસ. ચાલો. આપણે હર્ષ આજે આપણે મુઠિયા બનાવશું સરગવાની સિંગના અને તેની પાનના મુઠિયા છે. અને એ બહુ જ બધા બેનિફિટ છે એમાં. દૂધ કરતાં પણ 4 ગણું એમાં કેલ્શિયમ છે પાનમાં અને કેળા કરતાં પણ 8 ગણું પોટેશિયમ છે તેના પાનમાં. ક્યાં વાત હે. એટલે આજે આપણે નવી રેસીપી શીખવાડશું. એટલે સૌથી પહેલાં આપણે લઈશું સરગવાની સિંગ. ઓકે. તેને આપણે બાફશું 3 વિસલે. ઓકે. હું ગેસ ચાલુ કરી દઉં? હા, આપ ગેસ ચાલુ કરી દો. આપણે હવે એમાં એને 3 વિસલ વગાડવાની છે. હવે આપણે આ પાનનું કરશું. પાન એને પહેલાં સુધારી દઈશું એને. આ પાન છે ને હર્ષ તમે જુઓ ને તો એ મેથી જેવા લાગે છે. ઓકે. હા, પણ ટેસ્ટમાં મેથી જેવાના આનો કોઈ ટેસ્ટ નથી હોતો, પણ એના ગુણ બહુ જ હોય છે. ઓકે. હા, આપણા પાન લઈ લીધા છે, બરોબર. હવે આપણે આની પેસ્ટ બનાવવાની છે. ધાણા ભાજી છે, લીલા મરચાં છે તીખા અને આદુનો નાનો કટકો છે. પછી મરચું તમે કેવું ખાઓ છો એ ઉપરથી તમારે મરચું લેવાનું. મેં 2 મરચાં તીખા લીધા છે. હવે આપણે એની પેસ્ટ બનાવશું. બરાબર છે. હર્ષભાઈ, આપણે આ પેસ્ટ બનાવીએ ને એટલામાં તમે આ બાજુ ગેસ ચાલુ કરી દો પાણી ગરમ કરવા માટે. ઓકે મેમ. હવે આપણે આની પેસ્ટ બનાવશું. ધાણા ભાજી, મરચાં અને આદુ છે. હર્ષ, હવે આ ધાણા ભાજી છે એમાં આપણે આ આદુ મરચાં છે ને એ નાખશું, બરોબર, ક્રશ કરેલા. હવે આપણે એને ક્રશ કરશું. હવે આપણે જોઈ લઈશું કે કેવું ક્રશ થયું છે. આપણે જેવું જોઈએ છે એવું થયું છે કે નહીં. ઓકે મેમ. હા, એવું જ થયું છે. તો હવે આપણે લઈ લેશું. હવે આપણે કુકર બંધ કરી દઈશું. 3 વિસલ વાગી ગઈ છે. ઓકે. હવે આપણે કુકરને થોડુંક ઠંડુ થવા દઈશું, બરોબર. અને પછી સરગવો ઠંડો થાય પછી એને ક્રશ કરી અને એને આપણે લોટમાં એડ કરીને મુઠિયાનો લોટ બાંધશું. ડન છે મેમ. આપણી ચટણી પણ તૈયાર છે અને આવી અધકચરે જ વાટવાની છે. ઓકે. આપણે જોઈ લઈએ સરગવો બરોબર બફાઈ ગયો છે કે નહીં. હા હર્ષ, બરોબર બફાઈ ગયો છે, બરોબર. હવે આપણે એને મિક્સચર જારમાં લઈ અને ક્રશ કરશું, બરોબર. ડન છે મેમ. હર્ષ, આપણે મિક્સચરમાં સરગવો લઈ લીધો છે. હવે આપણે હર્ષ આ ક્રશ કરશું, બરોબર. હર્ષ, આપણે જોઈ લઈએ કે આપણું સરગવાની સિંગ બરોબર ક્રશ થઈ છે કે નથી થઈ. થઈ ગઈ છે. હવે આપણે એને ગાળી લઈએ, બરોબર. હર્ષ, આ જે વધ્યું છે ને આ એને નાખી નહીં દેવાનું. ઓકે. આને છે ને સૂકવી નાખવાનું. આ સુકાઈ જાય ને એટલે એનો પાવડર બનાવવાનો અને રોજ સવારે નાના કોઠે સેજ પણ ગરમ પાણીમાં આ પાવડર નાખીને પીવો ને એના બેનિફિટ બહુ સારા છે. ઓકે. એટલે કોઈ પણ વસ્તુ ફેંકવાની નહીં. સરગવાનો પલ્પ તૈયાર છે. ડન છે. હર્ષ, હવે આપણે લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ કરીએ. યસ. પહેલાં આપણે લઈશું ભાખરીનો લોટ. એમાં એવું છે કે આ લોટમાં તમારે 3-4 લોટ નાખવા હોય તો નાખી શકાય. મલ્ટીગ્રીન નાખી શકાય છે, તમારે ચણાનો લોટ નાખી શકાય છે. અત્યારે મેં ભાખરીનો એકલો લોટ લીધો છે, બરોબર. આપણે આ નાના 2 વાટકા લોટ લીધો છે. હવે એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે નાખશું સરગવાના પાન. ઓકે. એ આપણે સમારીને રાખ્યા છે એ નાખશું. એમાં નાખશું હવે ધાણા ભાજી, મરચાં અને આદુની પેસ્ટ. યસ. જે આપણે લીલા મુઠિયા બનાવવાના છે. લાલ કલરના મરચાંની આપણે પેસ્ટ નાખવાની નથી.
હવે આપણે એમાં બધા કરશું મસાલા. બરોબર. અડધી ચમચી લેશું આપણે હળદર, અડધી ચમચી લેશું આપણે ધાણા જીરું, મીઠું લેશું આપણે ટેસ્ટ પ્રમાણે. હવે તેમાં નાખવાની છે ખાંડ. ઓકે. એ નાની 3 ચમચી નાખશું. એમાં નાખવાનું છે 2 ચમચી નાની મીડિયમ દહીં, અને હવે આ પલ્પ નાખશું સરગવાનો, અને પછી ધીમે ધીમે એને મિક્સ કરી પછી તેલ નાખશું એમાં. હવે આપણે એમાં મોટી 3 ચમચી તેલનું મોણ નાખશું. બધું હવે ધીમે ધીમે આપણે મિક્સ કરી નાખશું. હવે આપણે ધીમે ધીમે કરી અને એનો આપણે લોટ બાંધશું. સો પોલમીબેન, જે તમે વાત કરી કે તમને ટ્રાવેલિંગનો પણ બહુ શોખ છે, તો કોઈક યાદગારી કે તમે ટ્રાવેલ કરો ત્યાં કંઈક શીખવા મળ્યું હોય ને તમે કંઈક શીખવાડ્યું હોય કોઈને, એવું કંઈ? એમાં એવું છે હું ગઈ હતી હોંગકોંગ ફરવા માટે. હા, ત્યાં આગળ સવારે બ્રેકફાસ્ટમાં એ લોકોએ ગુજરાતી રેસ્ટોરન્ટ હતી ને, ત્યાં આગળ એ લોકો ઇમરતી બનાવતા હતા. ઓકે. એટલે ત્યાંના લોકોને ઇમરતી એટલે તો કાંઈ ખબર જ ન પડે. પણ પછી હું ગઈ એટલે મારા હસબન્ડે એમ કીધું કે મારી મિસિસ છે એ પણ કુકિંગ એક્સપર્ટ છે, અને એમ કે આ ઇમરતી બહુ સરસ બનાવે છે તો એ ટ્રાય કરે. એટલે કે હા, કાંઈ વાંધો નહીં. એટલે પછી મેં ત્યાં જઈને એ ટ્રાય કરી, અને શેપ એટલો બધો સરસ આવ્યો ને કે બધાને ખૂબ મજા આવી કે हमसे भी आप तो बहुत अच्छी तरह से वो शेप बना देते हो. तो आपको बोलना चाहिए ना कि आप मुझे जॉब पे रखोगे. પછી મેં કીધું, એટલે એમને મને કીધું કે તમારે મારું કાંઈ કામ હોય, એમ કે મારે કાંઈ શીખવું હોય તો હું તમને કોલ કરી શકું છું, તો તમારો મને નંબર આપશો. મેં એમનો નંબર આપ્યો, અને ત્યાંથી કૂકનો મારી પાસે ઘણીવાર ફોન આવે છે કે મને ડ્રાય ભાખરી શીખવી છે, કે આંડોળ શીખવો છે, કે દાળ ઢોકળી શીખવી છે. જે આપણું ટ્રેડિશનલ હોય છે ને એ ત્યાં આગળ બધાને ખૂબ મજા આવે છે. અને હું દાળ ખીચડી બનાવું છું, ત્યાંના લોકોને દાળ ખીચડી ખૂબ ભાવે છે. ક્યાં વાત છે, સરસ સરસ, જોરદાર, બહુ સરસ. હવે આપણે થોડો સોડા નાખશું. એક નાની ચમચી છે, એ અડધી ચમચી જ નાખવાની છે આપણે. અને આ આંબલીનો પલ્પ છે એ પણ એક અડધી ચમચી નાખશું કે એનો ખાટો ટેસ્ટ સરસ આવે, ખાટો મીઠો. હા, આપણું આ કુકર ગરમ કરવા મૂકી દેજો ગેસ ચાલુ કરીને. ઓકે મેમ. હવે આ મુઠિયા માટેનું મિશ્રણ તૈયાર છે. આપણે હવે સ્ટીમરમાં મુઠિયા બનાવવા માટે મૂકી દઈએ. અને આનો લોટ છે ને આટલો ઢીલો જ રાખવાનો, એટલે મુઠિયા પોચા, સોફ્ટ ને બહુ સરસ થશે. ઓકે. કે જેને દાંત નથી ને એ પણ ખાઈ શકે. સરસ. હવે આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકશું. ઓકે. હવે આપણા સરગવાના સિંગના મુઠિયા તૈયાર થઈ ગયા છે, ઠંડા પણ થઈ ગયા છે. હવે એને કટ કરશું. કટ કરીને પછી આપણે વઘારશું એને. ઓકે. તમે જોઈ શકો છો હર્ષ કેટલા પોચા થયા છે. યસ. આપણે હવે આ વઘારશું. ગેસ ચાલુ કરશું આપણે પહેલા. ઓકે. એમાં 2-3 ચમચી તેલ નાખશું. તેલ થોડુંક ગરમ થાય પછી એમાં આપણે આ નાખશું રાઈ. હવે આપણે એમાં 1 ચમચી નાખશું રાઈ. ઓકે. રાઈ તતડે ને એ પછી એમાં આપણે નાખવાના છે તલ. પછી એને એકવાર આપણે હલાવશું. પછી એમાં નાખશું આ થોડાક સરગવાના સિંગના પાન. ઓકે. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે 1 ચમચી આપણે એમાં નાખવાનું છે પાણી, 1 જ ચમચી. ઓકે. હા, અને 1 ચમચી નાખશું એમાં હવે ખાંડ. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવશું. હવે આપણે બનાવેલા મુઠિયા છે એમાં એડ કરી નાખશું. તો આવી રીતે વઘાર કરવાનું કારણ શું? પાણી નાખીને વઘારવાનો એક જ ઓલું છે કે બીજા દિવસે સવારે આપણે ખાવા હોય ને તો જે ડ્રાય મુઠિયા થાય છે ને ખાવામાં, એ ડ્રાય ન લાગે અને પોચા અને સારા લાગે. પાણી તો આમાં બધું બળી જવાનું છે, પણ જે સોફ્ટનેસ આવી જોઈએ ને મુઠિયામાં, એ સોફ્ટનેસ આવશે. એના માટે થઈ અને આપણે વઘારમાં 1 ચમચી પાણી નાખ્યું છે. ઓકે. અને જે આ પાન નાખ્યા ને પાનનો પણ ટેસ્ટ બહુ સારો આવશે. આપણે આ થઈ જાય ને પછી 2 મિનિટ રહીને એક થોડો અડધી ટીસ્પૂન આપણે ગરમ મસાલો સ્પ્રિંકલ કરશું. એનું કારણ છે કે એનો ટેસ્ટ બહુ સારો આવશે. આપણે શું કરીએ છીએ કે લોટ બાંધીએ ને ત્યારે ગરમ મસાલો એડ કરીએ છીએ, પણ એનો ટેસ્ટ અને આ ઉપરથી જે સ્પ્રિંકલ કરેલો હોય ને એનો ટેસ્ટ ખૂબ અલગ આવે છે. અને આ મુઠિયા બહુ સારા લાગે છે. ઓકે. હા, તમે આ મુઠિયાને તળીને પણ ખાઈ શકો છો. ઓકે. આ મુઠિયાને તળીને રાખો ને તમે તો ડ્રાય થઈ જાય છે, ને 15-20 દિવસ સુધી આ મુઠિયાને તમે નાસ્તા સાથે પણ ખાઈ શકો છો. એ તમારે કશે બહાર ટ્રીપ મારવી હોય તો ચાલે. હા, અને હર્ષભાઈ આ પાંદડા છે ને એનું પણ આપણે શક્કરપારા બનાવી શકીએ છીએ, પૂરી બનાવી શકીએ છીએ, એમાંથી તીખી સેવ બનાવી શકીએ છીએ. ઓકે. ઘણી બધી ડ્રાય આપણે નાસ્તા બનાવી શકીએ છીએ.
આના ખૂબ સારા બેનિફિટ છે. આમાંથી થેપલા પણ થાય છે. આંડવામાં, ઢોકળામાં, બધામાં તમે આ પાન નાખો તો ખૂબ સારું છે. શું વાત છે, સરસ. હર્ષભાઈ, કેવો લાગે છે દેખાવાનો? દેખાવમાં તો એકદમ સુંદર અને ટેસ્ટી લાગી રહ્યા છે, પણ જ્યારે ગરમ મસાલો નાખીશું તો હજી મજા આવશે. બસ તો ચલો નાખી દઈએ. ડન. જરાક જ સ્પ્રિંકલ કરવાનો છે, પણ એનો ટેસ્ટ અદ્ભુત અને અદ્ભુત આવે છે. ઓકે. તો હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે સર્વ કરવા માટે થઈને. ગેસ બંધ કરી દઈએ આપણે. ઓકે. હવે હર્ષભાઈ, આપણે હવે મુઠિયાને સર્વ કરશું. ઓકે. સરગવાની સિંગના મુઠિયા તૈયાર છે, તો તેને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. ઓકે. નોર્મલી આપણે દૂધીના મુઠિયા કે પછી મેથીના મુઠિયા બધા ખાધેલા જ છે, પણ આ સરગવાની સિંગના મુઠિયા પણ એટલા ટેસ્ટી દેખાઈ રહ્યા છે અને લાગી રહ્યા છે. તો હવે એને બનાવવા માટે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. સરગવાના પાન અને સિંગના મુઠિયા બનાવવા માટે જોઈશે સરગવાની સિંગ 250 ગ્રામ, સરગવાના પાન 1/2 કપ, પાણી જરૂર મુજબ, કોથમીર 25 ગ્રામ, આદુ મરચાં 1 ચમચી, ભાખરીનો લોટ 2 વાટકી, હળદર અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 3 ચમચી, દહીં 2 ચમચી, તેલ 3 મોટી ચમચી, સોડા અડધી ચમચી, આંબલીનો પલ્પ અડધી ચમચી. મુઠિયા વઘારવા માટે જોઈશે સરગવાના પાન 2 ચમચી, તેલ 2 થી 3 ચમચી, રાઈ 1 ચમચી, તલ 1 ચમચી, પાણી 1 ચમચી, ખાંડ 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી. સર્વ કરવા માટે જોઈશે ચા. સરગવાના પાન અને સિંગના મુઠિયા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કુકરમાં પાણી ગરમ કરી તેમાં સરગવાની સિંગ લઈ ઢાંકીને 3 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરી લો. સરગવાની સિંગ બફાઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી બાઉલમાં ગાળી પલ્પ તૈયાર કરી લો. મિક્સર જારમાં કોથમીર લઈ વાટેલા આદુ મરચાં ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. હવે તાસમાં ભાખરીનો લોટ, સરગવાના પાન, તૈયાર કરેલી પેસ્ટ, હળદર, ધાણા જીરું, મીઠું, ખાંડ અને દહીં ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલા સરગવાની સિંગનો પલ્પ અને તેલ ઉમેરી મિક્સ કરી તેમાં સોડા તેમજ આંબલીનો પલ્પ ઉમેરી મિક્સ કરી મુઠિયા માટેનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી વાટા વાળી સ્ટીમરમાં મૂકી ઢાંકીને 15 મિનિટ સ્ટીમ કરી લો. વાટા સ્ટીમ થઈને ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી લો. મુઠિયા વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, તલ, સરગવાના પાન લઈ મિક્સ કરી તેમાં પાણી અને ખાંડ ઉમેરી મિક્સ કરી મુઠિયા ઉમેરી મુઠિયાને વઘારી લો. ત્યારબાદ છેલ્લે તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી મુઠિયાને ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે સરગવાના પાન અને સિંગના મુઠિયા. અલગ અલગ પ્રકારના કબાબ બનાવતી વખતે તેનો ટેસ્ટ અને તેનું ટેક્સચર ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે, અને તેના માટેનો મેજિક મંત્ર હું તમને આપું. સૌથી મોટો એક પ્રોબ્લેમ સતાવતો હોય છે કે જ્યારે કબાબને તળીએ છીએ ત્યારે યા તો તૂટી જાય છે અથવા તો એકદમ ડ્રાય થઈ જાય છે. જો ડ્રાય થઈ જતા હોય તો એવું ધ્યાન રાખવું કે તેમાં બાઇન્ડિંગ એજન્ટ એટલે બાઇન્ડિંગ માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીએ તેનું પ્રમાણ ઓછું રાખવું, પણ તેની અંદરની જે સામગ્રી છે તેનું મોઇશ્ચર બિલકુલ જતું રહે અથવા તો એકદમ ઓછું રહે એવો ટ્રાય કરવો, જેથી કરીને બાઇન્ડિંગ એજન્ટ ઓછા ઉમેરવા પડે અને કબાબમાં ડ્રાયનેસ ના આવે. હવે તૂટી જાય છે ત્યારે પ્રોબ્લેમ એ જ આવે છે કે તેમાં બાઇન્ડિંગ ઓછું છે, તો સપ્રમાણ તમે બાઇન્ડિંગ લેશો તો તૂટી પણ નહીં જાય અથવા તો ડ્રાય પણ નહીં થાય. હવે જ્યારે અમુક પ્રકારના કબાબને આપણે ગ્રીલ કરીએ છીએ કે રોસ્ટ કરીએ છીએ ત્યારે પણ એ ડ્રાય થઈ જતા હોય છે, તો એવા સમયે તેની અંદર ફેટ ઉમેરવી ખૂબ જરૂરી છે. જેમ કે અમુક પ્રકારના કબાબમાં ઘી ઉમેરાતું હોય છે, કોઈકમાં મલાઈ ઉમેરાતી હોય છે કે ક્રીમ ઉમેરાતું હોય છે, તો એ પ્રમાણે તમારે ફ્લેવરને અનુરૂપ ફેટ ઉમેરવાની રહે. એવું કરવાથી પણ તેમાં ડ્રાયનેસ ન આવે. ખાસ કરીને કોઈ કઠોળ નો ઉપયોગ થતો હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ પ્રકારે નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો તમારા કબાબ પણ એકદમ પરફેક્ટ બનશે. ફેસ્ટિવલ પૂરા થયા હોય ને એવું લાગે જ નહીં, કારણ કે આ રસોડે ડિફરન્ટ વાનગીઓ કેટલી સરસ બની રહી છે, અને એમાં પણ ટેસ્ટ ને સ્વાદ એક એવી વસ્તુ છે ને કે તમારી રૂટીન લાઈફને પણ ફેસ્ટિવલ બનાવી દે છે. અને રાહ શેની જુઓ છો? આ રસોડે જે વાનગી બની છે તમારા ઘરે બનાવો અને એના રિવ્યૂ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.